તો ગુજરાતમાં કેટલી દારૂબંધી છે ને એ ગુજરાતની જનતા જાણે છે। અત્યારે ગૂગલ મેપની અંદર ખાલી દારૂ વર્ડ સર્ચ કરશો ને એટલે 5-10 કિલોમીટરના રેડિયસમાં કેટલા દારૂના અડ્ડા છે ને એ ગૂગલ મેપમાં બતાવે છે। એટલું બધું ડિજિટલાઇઝેશન દારૂની અંદર ગુજરાતમાં થઈ ગયું છે। દારૂ, ડ્રગ્સ અને પટ્ટા ઉતારવા પર રાજકારણ ગરમ છે ત્યારે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી એક રાજ્ય સેવકનું મેં ગઈકાલે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો કઈ ભૂલ કરે ત્યારે ડિપાર્ટમેન્ટ બહારના લોકો મારા અધિકારીઓને કઈ કહી જાય તો યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ। પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીઓને કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કહી જાય તો એ પ્રોબ્લેમ છે। અહીંયા સાલું એ નથી સમજાતું કે ગુજરાત પોલીસ એ કોઈ કરિયાવરમાં લઈને આવી છે, ગુજરાત પોલીસ એ કોઈના બાપ દાદાની પેઢી છે, કોઈ ખાનગી સંસ્થા છે। ગુજરાત પોલીસનો પગાર એ જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે કે કોઈ શેઠેનો પગાર કરે છે? ગુજરાત પોલીસનું કામ એ જાહેર જનતાની સુખાકારી, સલામતી અને શાંતિ માટે કાર્ય કરવાનું છે। પરંતુ અત્યારે રાજ્ય સેવકોને રાજકારણી બનવાનો ચસ્કો લાગ્યો છે। રાજકારણીઓ સાથે સ્ટેજ ઉપર બેસવું, રાજકારણીઓની જેમ પોતાની ગાડી આગળ પાછળ 2 પીસીઆર વાન લઈને રખડવું, જાહેર જનતાના ટેક્સના પૈસાનો ડીઝલ સ્વરૂપે ધુવાડો ઉડાડવો, મોટિવેશનલ સ્પીકરો બનવું, નેતાગીરી જાળવી સ્ટેજ ઉપર આવીને જે ડ્યુટીનો સમય અને જનતાની સેવા માટે ફાળવવાનો છે એ માન સન્માનના સમારોહમાં જઈ અને વેસ્ટ કરવો, આ બધું કાર્ય અત્યારે રાજ્ય સેવકો કરતા થઈ ગયા છે। રાજ્ય સેવકો જેમનું કામ કાયદાને અનુસાર ચાલવાનું છે, આ ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી માટે પ્રોહિબિશનનો કાયદો છે, ડ્રગ્સ બંધી માટે એનડીપીએસ નો કાયદો છે, તો એ કાયદા મુજબ ચાલવું નથી। પરંતુ જેના માટે કાયદો નથી, જેમ કે કોઈ વ્યક્તિ વિરોધ કરે, ખોટાને ખોટું કહે તો એનો અવાજ દબાવવા માટે કોઈ કાયદો નથી, તો એવા સંજોગોમાં પોતાની એકતા બતાવશે, બેઈમાનો બધા ભેગા થઈને એક રેલીઓ કાઢશે, ખોટાને ખોટું સાબિત કરવાને બદલે સાચું સાબિત કરવા માટેના પ્રયત્નો અપાર કરશે, પરંતુ કાયદા મુજબ ચાલશે નહીં। હું તો કહું છું કે તમારથી જો વિરોધ સહન ના થતું હોય તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો, બંધારણીય સુધારા લાવો કે જો કોઈ પણ વ્યક્તિ સરકાર કે રાજ્ય સેવકોની વિરુદ્ધ વિરોધ કરે તો એને ફાંસીની સજાની જોગવાઈ। કેમ કે જ્યાં સુધી આવો સુધારો નહીં આવે, જ્યાં સુધી અમારા ધડ ઉપર માથું છે, અમારા મોઢામાં જીભ છે અને બંધારણની ધારા 19(1) અમને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે ને, ત્યાં સુધી અમે ચોરને ચોર જ કહીશું, સાહુકાર નહીં કહીએ, ખોટાને ખોટું જ કહીશું, ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી જ કહીશું, ઈમાનદાર નહીં કહીએ, કારણ કે અમને ખોટાને સાચું કહી અને ચાટવાની ટેવ નથી।